વિનેટા કંઈ બોલતી નહીં, કેસરનો ફોન. નહીંતર મારે નક્કામું એવું કહેવું પડશે કે હું માસી સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છું. બોલો બોલો રાણી સાહેબા. પહોંચતા હવે મને એક ને એક વાત કરીને બહુ જ કંટાળો આવ્યો છે. તમે ફોન ના ઉપાડો તો કઈ નહીં, પણ એક મેસેજ તો કરો કે તમે બિઝી છો કે ફ્રી છો. અરે ના, એવું નથી. હું તને કરવાનો જ હતો પણ પછી ભૂલી ગયો. પહોંચતા તમને એવું નથી લાગતું કે તમે આજકાલ બહુ ભૂલવા લાગ્યા છો? ફોજદાર, આવી નાની નાની વાતો ભૂલી જાઓ ત્યાં સુધી ઠીક છે, પણ એક દિવસ મને ના ભૂલી જતા. અરે રાણી સાહેબા, તમને ભૂલાય? સોરી. અરે બાપરે, સોરી? તમે એટલી જલ્દી સરેન્ડર કરી દો છો કે મારે શું કરવાનું? મારે કેટલી બધી ભડાસ કાઢવી હતી. મેં તો નક્કી કર્યું હતું કે તમને કહીશ કે જો હવે તમે મારો ફોન નહીં ઉપાડે ને તેનું બહુ ગંભીર પરિણામ આવશે. આઈ નો કેસર. તો પણ તમે સુધરતા તો નથી જ ને, તો હવે ભોગવો. કેમ? શું કરવાની છે તું? કરવાની નથી, કરી નાખશે. સર જો હવે તું મને ટેન્શન આપી રહી છે. શું કર્યું છે તું? ગેસ કરો. તો આનો ગેસ કરવું બહુ અઘરું છે. આજ જો અત્યારે છે ને મારું દિમાગ કામ નથી કરી રહ્યું. તું મને કહી દે ને શું કર્યું છે તું? તો હું એક હિન્ટ આપું. તમારી ફેવરિટ રેસ્ટોરન્ટ છે ને ક્વીન્સ ઓફ રસોઈ? હા, અમદાવાદમાં જ છે. પણ એનું શું? હા, હું એની પાસે આવી રહ્યો છું. વોટ? તું અમદાવાદમાં છે? યસ. અને આપણને મળવામાં કોઈ મુશ્કેલી ના થાય ને એટલે હું ઓલરેડી અહીંયા ક્વીન્સ ઓફ રસોઈની પાસે આવીને જ ઊભી છું. હલો હલો. ઓ ફોજદાર, હવે તમે મને લેવા આવો છો કે નહીં? કેસર! ફોજદાર, મને વિશ્વાસ જ નથી થયો કે તમે મને અહીંયા આવી રીતે મળી ગયા. હા, મારે આટલામાં જ એક કામ હતું એટલે અહીંયા આવેલો જ હતો. સોમનાથ દાદાને ખબર છે કે હું તમને અહીંયા મળવા આવવાની છું, એટલે જ એમણે તમને અહીંયા કામ માટે મોકલી દીધા. પણ તું અચાનક અહીંયા? મારે તમારી સાથે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, પણ પહેલા આપણે કંઈ ખાઈએ પ્લીઝ, મને બહુ જ ભૂખ લાગી છે. આપણે લંચ કરતા કરતા વાત કરીએ? લંચ? તો અત્યારે ડિનર ક્યાંય નહીં મળે. ખરાબ પીજે હતો આ. ચાલો આપણે તમારી ફેવરિટ રેસ્ટોરન્ટમાં જઈએ. ચાલો. કિશોર, ત્યાં બધા ઓળખે છે મને. હમણાં તનુ સાથે ગયો હતો ને હવે કેસરને લઈને જઈશ તો નો 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 નો. કેસર, મેં એવું સાંભળ્યું છે કે હમણાંથી અહીંયા જમવાનું સારું નથી હોતું. હા, તો આપણે બીજે ક્યાં જઈએ? હું તો હવે તમારી સાથે આવું છું, તમે જ્યાં લઈ જાઓ ત્યાં. અર્જુનભાઈ, તમે ક્યાં ચાલ્યા? બેબી માસીએ તમને કેટલી બધી વાર કહ્યું કે જ્યારે કોઈ બહાર જતું હોય ત્યારે એને ટોકવાનું નહીં, તો પણ તમે ના સુધર્યા એ ના જ સુધર્યા. એ તો ઠીક છે, પણ તમે જાઓ છો ક્યાં? ઢાબા પર. ના, તમારે ક્યાંય નથી જવાનું. કેમ? શું કેમ અર્જુનભાઈ? તમારી તબિયત નથી સારી, તમારે 4-5 દિવસ ઘરની બહાર પગ નથી મૂકવાનું, બસ. તમને મારી આટલી બધી ચિંતા ક્યારથી થવા લાગી? હું એકદમ ઓકે છું ભાભી, પ્લીઝ ડોન્ટ વરી. ના, તમે ઓકે નથી. બોલવા માટે જે ગોઠવીને આવ્યા હતા એ ભૂલી ગયા? ના ના, એવું નથી, પણ તમારી તબિયત સારી નથી એટલે તમારે બહાર નથી જવાનું, બસ. બાએ ના પાડી છે. તમારી સાંભળવામાં કંઈક ભૂલ થઈ હશે. બાએ અમને નહીં, તમને બહાર જવાની ના પાડી હશે. બા અમને બહાર જવા માટે ક્યારેય ના નથી પાડતા, અને તમારે પણ બહાર નથી જવાનું. જો જવું હોય તો આજનો દિવસ જઈ આવો, અમે બાને કહી દઈશું, પણ કાલે ના જતા. અને હા, કાલે થોડા સારા કપડાં પહેરજો. હા.